નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાનો 3 વર્ષનો કાર્યકાળ તો ક્યારનોય પૂર્ણ થઈ ગયો, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમનો આ કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો। જો કે હવે તેમના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ અંગે ભાજપના મોવડી મંડળ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। ત્યારે બધાની વચ્ચે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। જી હા, ભાજપને હવે ટૂંક જ સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે, કારણ કે સંગઠન ફેબ્રુઆરી સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂરી કરે તેવી શક્યતા છે। માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે। અહેવાલો એવા મળી રહ્યા છે કે પાર્ટી પ્રમુખની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરીની વચ્ચે થવાની સંભાવના છે। વર્તમાન પ્રમુખ જેપી નડ્ડા દિલ્હીની ચૂંટણી પૂરી થયા બાદ ત્યાં સુધીમાં ભાજપનું નેતૃત્વ ચાલુ રાખશે। હાલ તો ભાજપની સંગઠનાત્મક ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યોની ચૂંટણી હાલમાં થઈ રહી છે। રાષ્ટ્રીય પ્રમુખોની ચૂંટણી પહેલા ઓછામાં ઓછા 50% જેટલા રાજ્યોમાં એકમોની તેમની સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ કરવી એ આવશ્યક હોય છે, અને અત્યાર સુધીમાં માત્ર 4 જ રાજ્યોએ તેમના પ્રદેશ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે। ભાજપના નેતાઓના મતે સંગઠનાત્મક ચૂંટણીઓ સમયપત્રક મુજબ જ થઈ રહી છે અને સમયસર પૂર્ણ પણ થઈ જશે। આ રેસમાં અત્યાર સુધીમાં સૂત્રોમાંથી ઘણા બધા નામો સામે આવ્યા છે। જોકે ભાજપ દ્વારા હજી સુધી આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સમાચાર એવા મળી રહ્યા છે કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, શિવરાજસિંહ ચૌહાણ અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેના નામની ચર્ચા થઈ રહી છે। આ ઉપરાંત રાજકીય વર્તુળોમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું પણ નામ સામેલ છે, તેમજ ભૂપેન્દ્ર યાદવ સાથે વિનોદ તાવડે અથવા તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનમાંથી કોઈ એકની શક્યતા પ્રબળ છે। ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનના છે, જ્યારે ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાથી આવે છે અને વિનોદ તાવડે મહારાષ્ટ્રના છે, અને આ ત્રણેય નેતાઓ અમિત શાહ કે નવા ભાજપ અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની જગ્યા કોણ લેશે? બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।